ગુજરાત માધ્યમિક બોર્ડ દ્વારા ધોરણ 10નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે, જેમાં આ વર્ષે રેકોર્ડ બ્રેક 83.8% પરિણામ જાહેર થયું છે। ગત વર્ષ કરતાં આ વર્ષે 0.52% પરિણામ વધુ આવ્યું છે, જેમાં વિદ્યાર્થીઓનું પરિણામ 79.56%, જ્યારે વિદ્યાર્થીનીઓનું 87.24% પરિણામ આવ્યું છે। રાજકોટની ઉત્કર્ષ સ્કૂલના ધોરણ 10નું પરિણામ 100% આવ્યું છે। સ્કૂલ દ્વારા વિદ્યાર્થીઓને ખૂબ જ સપોર્ટ કરવામાં આવતો હતો। વિદ્યાર્થીઓને પ્લાનિંગ મુજબ અભ્યાસ કરાવવામાં આવતો હતો। સ્કૂલ દ્વારા વિદ્યાર્થીઓની સાથે સાથે વાલીઓનું પુષ્પગુચ્છથી સન્માન કરવામાં આવ્યું હતું। ત્યારે ટ્રસ્ટીઓ, શિક્ષકો અને વિદ્યાર્થીઓની સાથે વાલીઓએ ગરબે ઘૂમી ઉજવણી કરી હતી। Vimal Chaya, Managing Trustee, Utkarsh School of Excellence. Today I am highly excited. બહુ જ ખુશ છું કારણ કે this is going to be the consecutive third result. JEE ની અંદર JEE 2025 ની અંદર મારા 26 બાળકો નેશનલ રેન્કિંગ મેળવો। બોર્ડ 12th બોર્ડ સાયન્સ અને 12th કોમર્સ ની અંદર 100% રિઝલ્ટ, અને આજે 10th નું રિઝલ્ટ છે, ધોરણ 10 નું રિઝલ્ટ આવ્યું, એમાં પણ મારી સ્કૂલના બાળકો 100% રિઝલ્ટ મેળવી અને ગુજરાતની ટોપ સ્કૂલની અંદર અમારું સ્થાન સુનિશ્ચિત કર્યું છે। સપોઝ ઇફ આઈ શેર little bit the data of our result, we were just only having 94 students. 94 સ્ટુડન્ટમાંથી we have produced 100% રિઝલ્ટ, અને અમારી સ્કૂલના 78% બાળકો ગુજરાત સ્ટેટના ટોપ 25% ની અંદર સ્થાન મેળવ્યું છે। મારી સ્કૂલના 7 બાળકોએ બોર્ડની અંદર રેન્ક મેળવ્યો છે, અને જ્યારે બોર્ડનું રિઝલ્ટ 83%, રાજકોટનું રિઝલ્ટ 87%, અને સ્કૂલનું રિઝલ્ટ જે છે ઓબ્વિયસલી અમારી પરંપરા છે ઉત્કર્ષની 100% રિઝલ્ટ। એકચ્યુઅલી હવેના જે આ મોબાઈલ ફ્રેન્ડલી યુગ આવી ગયો છે, નાનપણથી બાળકો મોબાઈલ ફ્રેન્ડલી બનતા જાય છે, એટલે મેં સ્કૂલની અંદર એક નવો કોન્સેપ્ટ શરૂ કર્યો છે કે બાળકોને આખો દિવસ સ્કૂલની અંદર જ રહેવાનું હોય છે, સવારે અને સાંજે, જેથી કરીને ઇનડાયરેક્ટલી મોબાઈલથી દૂર રાખી શકાય અને કંઈક પ્રોડક્ટિવ વર્ક કરી શકાય। અને એટલે 24/7 રવિવારે પણ બપોરના 2 વાગ્યા સુધી બાળકોને અમે છેલ્લા દિવાળી પછી બાળકોને રવિવારે પણ બપોરના 2 વાગ્યા સુધી, ક્યારેક તો સાંજે 5 વાગ્યા સુધી અમારા ફેકલ્ટીના રવિવારની રજાના ભોગે અમે આ બાળકોને મહેનત કરાવી, વંચાવડાવ્યું હતું, અને એનું આ ઝળહળતું પરિણામ અમને મળ્યું છે। એવું ખરેખર એવી લાગણી, આપની વાત 100% સાચી છે કે મારા જ બાળકો જે માઇલસ્ટોન સેટ કરે છે એને મારા બાળકો, મને ક્યારેક એવું લાગે છે કે હવે પછીની બેચ એ માઇલસ્ટોનને સર કરી શકશે કે નહીં, પરંતુ આ વખતે ખૂબ જ આનંદની લાગણી અનુભવું છું કે મારા ગયા વર્ષના ટોપર્સ કરતા આ વખતે બીજા 5 સ્ટુડન્ટ એ ગયા વર્ષના ટોપર્સ કરતા પણ વધારે માર્ક મેળવ્યા છે। મારી વાલીઓને એક જ નમ્ર વિનંતી છે કે જો બાળકોને ખરેખર દિલથી એને એકેડેમિક્સમાં શૈક્ષણિક કારકિર્દી બનાવવી હોય તો જ્યાં સુધી એ 12th સ્ટાન્ડર્ડ પૂરું ન કરી લે ત્યાં સુધી શક્ય હોય તો ઘરમાં એક મોબાઈલ ડિસિપ્લિન કેળવો। સ્કૂલની અંદર કે ઘરે આવે બાળક ત્યારે ઊંઘવા અને ભણવા સિવાયની કોઈ પ્રવૃત્તિ ન હોવી જોઈએ જ્યાં સુધી એ બેસ્ટ કોલેજની અંદર એડમિશન નથી લઈ લેતા। મને એટલી ખબર છે, જો આપ મારી સ્કૂલની વિઝિટ કરો તો મેં 2-3 કોટ્સ જે છે એ વોલ ઉપર લખી રાખ્યા છે બાળકોના મોટિવેશન માટે, અને એમાં હું એ બાબતમાં માનું છું सक्सेस की सबसे खास बात यह है कि वो मेहनत करने वालों पे फिदा हो जाती है। तो હું મારા બાળકોને એક મહેનત કરવાનો, વર્કોહોલિક બનાવવાનો એક ગુણ બાળકોમાં રોપું છું, અને એનું પરિણામ દર વખતે અમને સ્કૂલને મળતું હોય છે। માહી રાઠોડ, બહુ સારું 99.64 PR આવ્યા છે। સ્કૂલમાં બહુ સારી મહેનત કરવામાં આવતી, 8 થી 9 કલાક, 8 to 9 hours અમને રોજ સ્કૂલે જ મહેનત કરવામાં। ઇવન એવરી સન્ડે ટિલ 5 o'clock અમારે સ્કૂલ આર્ટ્સ ચાલુ જ હોય। બધા ફેકલ્ટીઝનો બહુ સારો સપોર્ટ હતો, તો એમાં અમારે પછી મિનિમમ એફર્ટ્સની જ જરૂર પડતી, કેમ કે ફેકલ્ટીઝનો એટલો સપોર્ટ હતો કે અમારે બહુ મિનિમમ રીતે એફર્ટ્સ નાખવા પડતા। મારા ફાધર જોબ કરે છે, એન્જિનિયરિંગ કરવાનો વિચાર છે। બધાને બહુ ખુશી છે કે આટલા બધા સારા માર્ક્સવાળી હું ફર્સ્ટ છું, તો બધાને બહુ ખુશી છે કે આટલા બધા સારો રેન્ક આવ્યો છે, જેટલી મહેનત કરી તેટલો રેન્ક આવ્યો છે। મારું નામ કાછડિયા મુકેશભાઈ છે। હું ઉત્કર્ષ સ્કૂલમાં છેલ્લા 3 વર્ષથી અભ્યાસ કરું છું, અને આ વર્ષે બોર્ડનું રિઝલ્ટ જ્યારે જાહેર થયું ત્યારે મારે 99.64% છે અને 96% છે। એમાં મેથ્સમાં 100 છે અને સાયન્સ અને સંસ્કૃતમાં 99 છે। એટલે આ બધામાં પેરેન્ટ્સનો સપોર્ટ તો હોય જ છે, પણ ટીચર્સની મહેનત વધારે આમાં ગઈશ
કે ટીચર્સે જે સપોર્ટ આપ્યો, મહેનત કરી, એ રિઝલ્ટમાં આ સારું આવ્યું. એટલે સવારે જો 7 થી બપોરના 2 સુધી અમારી સ્કૂલ હોય, પછી ઘરે જવું હોય તો 2 કલાકનો ગેપ હોય, પછી 3 કલાકનો ઇવનિંગ સેશન હોય, જેમાં મેથ્સની એક્ઝામ હોય તો મેથ્સના એક્સ્ટ્રા સમ્સ આપે, સાયન્સની પ્રિપેરેશન કરાવે, ઇમ્પોર્ટન્સ આપે, ઇમ્પોર્ટન્ટ ટોપિક્સ આપે, એવું બધું કરાવતા. મારે એરોસ્પેસ એન્જિનિયર બનવાની ઈચ્છા છે. પછી આમાં સવારથી બહુ બધા ખુશ જ છે, બધા રિલેટિવ્સ ને બધા ખુશ જ છે. એ રિયલ એસ્ટેટ બ્રોકર છે. જ્યારે ક્લાસમાં ભણાવતા હોય ત્યારે સરખી રીતે ભણી લઉં, રોજના ટોપિક રિવાઇઝ કરી લેવા, કારણ કે જો આજે જે કરાયું હોય છે ને એ તમે 2 દિવસ પછી ભૂલી જ જશો. એટલે રોજ રિવાઇઝ કરી લઈને તો પછી એ આગળ જતા હોય ને બીજી વાર આવે ને ટોપિક તો પાછું આપણને એટલું ક્લિયરિટી આવી જાય સારી. મારું નામ જી લિતેશભાઈ બાસીડા છે. હું ધોરણ 10માં ઉત્કર્ષમાં અભ્યાસ કરું છું. મારું રિઝલ્ટ છે 99.77 PR છે અને 96.5% છે. અને મારે મેથ્સ અને સાયન્સ અને સંસ્કૃત ત્રણેયમાં 100 આઉટ ઓફ 100 છે. મહેનત તો ખૂબ હતી. પેરેન્ટ્સનો સપોર્ટ છે, ટીચર્સનો, સ્કૂલથી જે ડાઉટ હોય કે બધું સોલ્વિંગ બસતો હતું. પ્લાનિંગ તો એવું હતું કે બધું જે ડાઉટ હોય એ પૂછજો અને કાંઈ શરમાતા નહીં એવી રીતના હતું. અને પ્લાનિંગમાં કે સવારે એક્ઝામ, ઇવનિંગ વીકમાં 2 વાર એક્ઝામ હોય છે અને ઇવનિંગમાં 2 શેડ્યુલ હોય છે. સવારે 7 થી 2 હોય છે અને પછી 5 થી 8 એવી રીતના હોય છે. કમ્પ્યુટર એન્જિનિયર છે. બધા ખુશ છે. બિઝનેસ છે ખૂબ સરસ છે. એ મેઇન ડિસ્ટ્રેક્શન હોય છે સ્ટુડન્ટની એક લાઈફમાં કે ઇન્સ્ટાગ્રામ છે, જે બહુ યુટ્યુબ છે, એમાં રીલ્સ છે, જેમ બહુ ટાઈમ જાય. બીજા વિદ્યાર્થીઓને કેમ છે કે કાંઈ ડાઉટ ન રાખતા અને જે ડાઉટ હોય તે સર આગળ ક્લિયર કરી નાખજો અને દરરોજનું દરરોજ જે સ્કૂલમાં કરાવી ઘરે જઈને વાંચજો.